મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. દક્ષિણ ગુજરાત, વલસાડ, સુરત સહિતની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મિત્રો ગઈકાલે અમદાવાદનો વારો આવ્યો. 17 ઇંચ સુધીનો વરસાદ એક જ દિવસમાં પડી જતા મિત્રો જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર મિત્રો પાણી ભરાઈ ગયા છે. અને હવે મિત્રો આજે વારો છે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં. આમ તો જોવા જઈએ તો વહેલી સવારથી સૌરાષ્ટ્રની અંદર અમરેલી સહિતના ભાગોની અંદર ખાસ કરીને રાત્રે મોડી રાત્રે એટલે કે 3-4 વાગ્યાની આસપાસ 2-3 વાગ્યાની આસપાસ અને વહેલી સવારે જોવા જઈએ તો અમુક વિસ્તારમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે. અને આજે રાત્રે અને આજે બપોર પછી એટલે કે જોવા જઈએ તો ખાસ કરીને 3-4 વાગ્યે અને કચ્છની અંદર પણ મિત્રો આજે બપોર પછી અને રાત્રે, કારણ કે આખી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો આખી સિસ્ટમ છે મિત્રો ચાલી. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ આપણે મિત્રો ઝૂમ કરીને જોઈએ, થોડોક મેપ અપડેટ થતાં વાર લાગશે પણ તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને એ ગુજરાત તરફ આવી રહી છે. આપણે મિત્રો આગલા 1 કલાકનો મેપ જોઈ જેથી તમને વધુ ખ્યાલ આવે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ જે મેપ છે એ મિત્રો આગળના 1 ઘંટાનો છે, એટલે કે ખાસ કરીને જોવા જઈએ આગામી 1 કલાક કેવો રહેશે તો અહીંયા તમે જોઈ શકો આખી સિસ્ટમ મિત્રો કચ્છના રાપર, ભુજ, ભચાઉ અને અંજાર તરફ આવી રહી છે, જેને લઈને આગામી સમયમાં ગુજરાત ઉપર જોવા જઈએ તો ખાસ કરીને આ સિસ્ટમને કારણે રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે. તમે જે જોઈ રહ્યા છે તે સેટેલાઇટ ઇમેજ છે અને સેટેલાઇટ ઇમેજ પ્રમાણે તમે જોઈ શકો છો કચ્છની અંદર ધીમે ધીમે આ વાદળો આવવાનું શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને આજે બપોર પછી તેમજ મિત્રો આ વિસ્તારમાં અમદાવાદમાં હજુ પણ આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો હજી મિત્રો આ જે સિસ્ટમ છે એ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર પણ સક્રિય છે. આગામી 1:30 વાગ્યાનો મિત્રો આ મેપ છે અને તમે જોઈ શકો છો બપોર પછી 2-3 વાગ્યા સુધીની અંદર કચ્છના લગભગ તમામ ભાગ, જામનગર, દ્વારકા, પોરબંદર સહિત મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્રનો જે મોરબી, સુરેન્દ્રનગરનો ભાગ છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળે. આવો જોઈએ હવામાન વિભાગ શું કહે છે તે પ્રમાણે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. આ તમે જે જોઈ રહ્યા છે તે ક્લાઉડનો મેપ છે અને ક્લાઉડના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો હાલ મિત્રો જે સિસ્ટમ છે એ મિત્રો કચ્છ ઉપર અને ખાસ કરીને અમદાવાદ સહિતના કેટલાક ભાગોની અંદર ઉપર છે. અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો આ સિસ્ટમ છે ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદ સહિતના ભાગોની અંદર સિસ્ટમ છે. સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. મિત્રો આ જે મેપ જોવો તો તમને વધુ ખ્યાલ આવે કે હાલ મિત્રો જે ભારે વરસાદ છે જ્યાં બ્લુ કલરનો ઘાટો ભાગ કરેલો છે એ વિસ્તારમાં અતિ ભારે વરસાદ છે. અને જે ક્લાઉડનો મેપ કરીએ એની અંદર તમને ખ્યાલ આવશે કે આ ભાગોની અંદર વાદળો છે પરંતુ ઘાટા વાદળોનો મેપ આપણે મિત્રો આવી રીતે જોઈ શકીએ. છતાં પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાપર સહિતના ભાગોની અંદર રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદનો આગાહી છે. ગઈકાલે પણ મિત્રો આપણે જોયું તો એ પ્રમાણે અને બપોર પછીના મેપ પ્રમાણે જોઈએ તો ઉત્તર ગુજરાતને આજે મિત્રો રેડ એલર્ટમાં આપણે મૂકી શકીએ. ભારેથી અતિ ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી, ભાવનગર તેમજ રાજકોટ છે તે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. બપોર પછી પણ મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે. આપણે ગઈકાલે આગાહી આપી તેમ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, જે તાલુકા છે આ વિસ્તારમાં ખાસ કરીને તેજ પવન જોવા મળે. બાકી મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર જોવા મળી શકે. ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને નજીક છે તે ભાગોની અંદર વરસાદ, પવનની ઝડપ પણ મિત્રો જોઈ લો કે પવનની ઝડપ છે એ ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર જોવા મળશે. જેની અંદર તમે જોઈ શકો દ્વારકાની આજુબાજુ મિત્રો 54, વેરાવળની આજુબાજુ 55, સુરતની અંદર 58, રાજકોટમાં પણ 54, જ્યારે રાપરને આ ઉપરલા લેવલે મિત્રો વરસાદની ખૂબ જ આંટી છે. શિયર ઝોન છે કે ત્યાં મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી, અરબી સમુદ્રના પવનો છે એકદમ ભેગા થઈ રહ્યા છે, વાદળો ભેગા થઈ રહ્યા છે. તો આ વિસ્તારમાં પવનની ઝડપ છે આ બાજુથી અરબી સમુદ્રના પવનો આવી રહ્યા છે ઉપલા લેવલેથી મિત્રો ખાસ કરીને
બંગાળની ખાડીનો ભેજ આવી રહ્યો છે, બંને વચ્ચે જે પટ્ટાની અંદર મિત્રો જે ખાસ કરીને જોવા જઈએ જે શિયળ ઝોન છે આ વિસ્તારોની અંદર ગુજરાતમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 15 દિવસની આગાહી પણ મિત્રો આપણે જોઈ લઈએ કે આગામી 15 દિવસ કેવા રહેશે અને આગામી 48 કલાક કેવા રહેશે. તો આજની વાત પ્રમાણે મિત્રો તમને જણાવ્યું તેમ પ્રમાણે ખાસ કરીને ખૂબ જ વાદળો સૌરાષ્ટ્ર તરફ અને ખાસ કરીને પૂર્વ પશ્ચિમ કચ્છ તરફ અને ઉત્તર ગુજરાત તરફ મિત્રો ઘસી રહ્યા છે, જેને લઈને હજુ પણ આગામી સમયની અંદર એટલે કે આગામી શનિવારે પણ 25 તારીખે પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ રહેલો છે. અહીંયા તમે મિત્રો જોઈ શકો આખી બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાત ઉપર છે મિત્રો ટકી ગઈ છે. 3 દિવસ મિત્રો સતત ટકતા જ્યાં સુધી મિત્રો ભેજ પૂરો નહીં થાય ત્યાં સુધી મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે એ ચાલુ રહેશે. ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં પણ સોમ મંગળવારના રાઉન્ડ છે જોવા મળી શકે છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ સતત મિત્રો કન્ટિન્યુ ચાલુ છે. આ બાજુ 28 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નવી સિસ્ટમ બનશે અને ફરી એક વખત આ બંને સિસ્ટમો ભેગી થવાને કારણે ગુજરાતની અંદર ફરી 30, 31 અને 1 તારીખની આસપાસ ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જેમ જેમ મિત્રો ખાસ કરીને ટાઈમ જતો જશે તેમ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બનશે આ સિસ્ટમો વધારે મજબૂત બનશે અને છેક મિત્રો પહેલી જે સિસ્ટમ આપણે જોયું કે જે મધ્ય ભારત સુધી જ આવેલી હતી અને ખાસ કરીને ત્યાંથી છે એ અટકી જતી હોય છે, પરંતુ હવે પછીની જે સિસ્ટમ બનશે છેક મિત્રો ખાસ કરીને ગુજરાત અને કચ્છ સુધી આવશે અને ત્યાર પછીની જે સિસ્ટમો બનશે બંગાળની ખાડીની છેક મિત્રો તે ખાસ કરીને અરબી સમુદ્ર સુધી પણ પહોંચી જશે, જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને અતિમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો કે જે આપણે શરૂઆતની જે સિસ્ટમ જે 3 દિવસ પહેલાં છે સિસ્ટમ હજુ સ્થિર છે તે ઉત્તર ગુજરાત સુધી ટકેલી છે, પરંતુ આગામી સમયની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાત સહિતના ભાગોની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ સારામાં સારો વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળી શકે. એટલે કે હજુ આ વરસાદનો રાઉન્ડ પૂરો નથી થયો. ખાસ કરીને 30, 31 અને 1 અને 2 તારીખ સુધી ગુજરાતની અંદર આવો ભારેથી અતિ ભારે વરસાદ છે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય તમામ વિસ્તારોની અંદર મિત્રો 1 અને 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.